આજે મેં આ પફવાળી સ્લીવ બનાવી છે. તમે જોઈ શકો છો ડિઝાઇનર સ્લીવ છે પફવાળી. પહેલાં આપણે કાપડ લઈ લઈશું. તમારે જેટલી મોટી પફની ડિઝાઇન બનાવી હોય એટલું આપણે કાપડ લેવાનું છે. મેં મીડિયમમાં રાખી છે. પહેલાં આપણે ડબલ ફોલ્ડ કરીને ક્રોસમાં કટિંગ કરી નાખશું, નિશાન કરી નાખશું. પછી જ્યાંથી આપણે પફ ચપટા લેવાના હોય ને આપણે નિશાન કરી નાખશું બે સાઈડ. એ રીતે ક્રોસમાં કટ કરી લેવાનું છે એટલે આપણને અંદાજો રહે કે આપણે અહીંથી ચપટા લેવાના છે. 5 ચપટા મેં આ બાજુ લીધા છે. આવી રીતે ચપટા લઈ લેવાના છે. 5 ચપટા લીધા છે. હવે 5 ચપટા સામેની સાઈડ લેવાના છે. આવી રીતે ક્રોસમાં તમે નિશાન કરેલું હશે તો સ્લીવ લાંબા ટૂંકી નહીં થાય અને બે બાજુ સરખી જ રહેશે. આ બાજુ પણ 5 લઈ લીધા છે. હવે જે નીચેની સાઈડ છે ના આપણે કેમ ઉપર અલગ અલગ લીધા છે, નીચેની સાઈડ બધા ચપટા આપણે ભેગા કરી દેવાના છે. એવી રીતે ભેગા કરીને સિલાઈ લગાડી દઈશું. એક સાઈડના ચપટા ભેગા કર્યા છે. હવે બીજી સાઈડના આપણે ચપટા ભેગા કરી દઈશું, સિલાઈ લગાડી દઈશું. એ રીતે ભેગા કરીને સિલાઈ લગાડી દેવાની છે. હવે એક આપણે બોર્ડર લઈ લેવાની છે. બોર્ડરને આપણે સીધી મૂકવાની છે. જેમ આપણે કાપડ છે એવી રીતે નથી મૂકવાની, કારણ કે કાપડ આપણે ચપટા લીધા છે એટલે ક્રોસમાં થઈ ગયું છે એટલે આપણે સીધી મૂકવાની છે. પછી આપણે સ્લીવની કટિંગ કરી નાખશું. આગળનો ભાગ આપણે થોડોક ઉતાર લઈશું ગાળણ. એ રીતે સ્લીવને આપણે સવળી મૂકવાની છે માથે. સવળી માથે મૂકીને સિલાઈ લગાડી દઈશું. સિલાઈ લાગી જાય પછી એને પલટાઈ નાખવાની છે. એ રીતે ધારની સિલાઈ મારવાની છે. પછી આપણે આખી સ્લીવ આપણે ફિટિંગ કરી લેવાની છે. વધારાનું કાપડ આપણે કટ કરી દઈશું. સ્લીવ આપણે બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો પફવાળી સ્લીવ કેવી સરસ લાગે છે. રોજ મારા વિડીયો જોવા માટે પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ